જામનગરના પિરોટેન ટાપુ પર દબાણ મુક્ત થયા પછી પહેલી વખત પ્રજાસત્તાકની ઉજવણી કરવામાં આવી। પોલીસ વિભાગ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। એસપી પ્રતિભા યાદવે વિગતો આપી। આજરોજ જામનગરના બેડીના દરિયા પાસે આવેલ પિરોટેન ટાપુ તેમજ જીંદડા, ચાકડી તથા સેજા ટાપુઓ પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે જામનગર જિલ્લા પોલીસ વિભાગના એસઓજી પોલીસ, બેડી મરીન પોલીસ, ફોરેસ્ટ વિભાગ, નેવી વાલસુરા સહિતના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। हमारे देश के माननीय प्रधानमंत्री जी के आदेश के अनुसार 26 जनवरी के उपलक्ष्य में हमारे जितने भी टापू जो एक्सेसिबल है वहाँ हर जगह ध्वज लहराया जा रहा है। इसमें जामनगर पुलिस की बेड़ी मरीन और एसओजी की टीम भी इस कार्य में लगी हुई है। साथ में नेवी और कोस्ट गार्ड का भी सहयोग है। सुरक्षा के क्या इंतजाम किए हुए हैं? सुरक्षा के लिए उधर कॉन्टिन्यूस पेट्रोलिंग शुरू है। जितने भी टापू हैं उधर कॉन्टिन्यूस पेट्रोलिंग चालू है। पुलिस विभाग में से कौन सी टीम आज वहाँ पे? बेड़ी मरीन और एसओजी, बेड़ी मरीन पुलिस स्टेशन की टीम और एसओजी की टीम।